ધ્યાન આપો, વાક્ય લખશો તમે એની અંદર જ્યારે કિંમત એમની જગ્યા પર સ્થિર રહે, કિંમત એમની જગ્યા પર સ્થિર રહે, કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે, ફરીથી કિંમત એમની જગ્યા પર સ્થિર રહે અને કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે એટલે માંગમાં વધારો કે ઘટાડો અસ્તિત્વમાં આવે છે, માંગમાં વધારો કે ઘટાડો અસ્તિત્વમાં આવે છે। ફરીથી ધ્યાન આપશો, હું આખી જ ડેફિનેશન ફરીથી રિપીટ કરું છું। જ્યારે કિંમત એમની જગ્યા પર સ્થિર રહે અને કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે, આવા સંજોગોની અંદર યા તો માંગમાં વધારો આવશે યા તો માંગમાં ઘટાડો આવશે। વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત સમજી લો, ચેપ્ટર નંબર 3 ઇકોનોમિક્સ ધોરણ 11 માંગનું ચેપ્ટર ચાલે છે। માંગના સંદર્ભમાં બે આકૃતિઓ અગાઉ આપણે સેશનમાં જોઈ ગયા છે, આપણી પાસે આ ત્રીજી આકૃતિ છે। હવે સૌથી પહેલા મેં સમજૂતી આપી હતી કે તમને લોકોને કિંમત અને માંગ વચ્ચેના સંબંધની સ્પષ્ટ સમજણ હોવી જોઈએ। એટલે કે કિંમત વધે છે તો સામેની બાજુ માંગ ઘટે છે અને કિંમત ઘટે છે તો માંગ શું થાય છે? વધે છે। આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ અસ્તિત્વ ધરાવે છે। ગ્રાહક હંમેશા બજારની અંદર ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ વસ્તુઓની અપેક્ષા રાખશે, ક્વોલિટેટિવ, બરાબર। અને એ દૂધની માંગ રેખા દ્વારા આપણે સમજૂતી મેળવેલી છે। હવે આજે કોઈ નવું કામ નથી, પરંતુ અગાઉની બે આકૃતિઓ કરતા આજે રેખાઓની સંખ્યા વધશે। એટલે સૌથી પહેલા ફોકસ કરતો તમારી પાસે જે અનુસૂચિ આપેલી છે તે અનુસૂચિના સંદર્ભમાં સ્પષ્ટ વિગત આપેલી છે। સૌથી પહેલા વસ્તુની કિંમત રૂપિયામાં, દરેક સ્ટેજ પર વસ્તુની કિંમત રૂપિયામાં 3 અને 3 જ આપેલી છે। એટલે દરેક પદ વખતે કિંમત એકની એક જ રહેવાની છે। હવે કિંમતને બાદ કરતા વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે। એનો મતલબ એવો છે કે પહેલા જ પદમાં 3 રૂપિયાની કિંમતે 1 એકમ ખરીદવા ગ્રાહકની તૈયારી છે। બીજા પદમાં 3 ની કિંમતે 2 એકમની તૈયારી છે। ત્રીજા પદની અંદર 3 રૂપિયાની કિંમતે 3 એકમ ખરીદવાની તૈયારી છે। ચોથા પદની અંદર 3 રૂપિયાની કિંમતે 4 એકમ ખરીદવાની તૈયારી છે અને પાંચમા અને છેલ્લા પદમાં 3 રૂપિયાની કિંમતે ગ્રાહક 5 એકમ ખરીદવા તૈયાર છે। એટલે તમારી પાસે અનુસૂચિની જે ઊભી બે કોલમ છે તેમાં સૌથી પહેલા આકૃતિમાં આપણે અભ્યાસ કરીને જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત રૂપિયામાં એ હંમેશા આપણે y અક્ષ ઉપર મૂકશો અને વસ્તુની માંગ એકમમાં હંમેશા આપણે x અક્ષ ઉપર જ મૂકવાનું કાર્ય કરશું। એનો મતલબ એવો છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સાબિત થશે એક બાબત, અને બીજું કામ એ થશે કે અહીંથી માંગના સંદર્ભમાં વધારો કે ઘટાડો કેવી રીતે આવશે તે આના કેટલાક સિદ્ધાંતો છે તે તમારે માત્ર ધ્યાનમાં રાખવાના છે। જે બેઝિક સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો આવડી જશે, બાકીનું કામ એની જાતે થઈ જશે। એટલે તમારી પાસે બહુ સ્પષ્ટ માહિતી છે। દરેક સ્ટેજ પર 3 રૂપિયાની કિંમત નિશ્ચિત છે। એટલા માટે મેં પેન્સિલથી લખાવ્યું છે, ફરીથી એક વખત જોઈ લો। કિંમત એની જગ્યા પર સ્થિર રહે છે અને કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે છે અને એના પરિણામ સ્વરૂપે યા તો માંગમાં વધારો આવે છે યા તો માંગમાં ઘટાડો આવે છે। આ માંગનો વધારો અને ઘટાડો એની રેખાઓમાં કયા પ્રકારનું પરિવર્તન આવે છે તેનો અભ્યાસ જોવાનો રહેશે। હવે તમારી પાસે આકૃતિના સંદર્ભમાં ટેક્સ્ટબુકમાં આપેલી આકૃતિ 3 રૂપિયાની કિંમત છે, માટે આપણે OX અક્ષને સમાંતર એક રેખા બનાવી દઈશું જે અભ્યાસની સરળતા માટે છે। હવે સૌથી પહેલું કામ, અનુસૂચિની અંદર એમણે 5 પદ આપેલા છે, પરંતુ આપણે અહીંયા 5 પદની અંદરથી 1, 3 અને 5 આટલા પદનો અભ્યાસ કરવાનો છે। એનો મતલબ કે 2 અને 4 બીજું ને ચોથું પદ
બહુ સ્પષ્ટ માહિતી તમારી પાસે છે. અનુસૂચિના 5 પદમાંથી 1, 3 અને 5 નો અભ્યાસ કરવાનો છે. ઓકે, અગાઉના સેશનમાં મેં એક સમજૂતી આપી હતી. જ્યારે માંગનું વિસ્તરણ સંકોચન હોય યા તો માંગનો વધારો ઘટાડો હોય, આ બે પરિસ્થિતિની અંદર ખાસ ધ્યાન આપજો. યા તો વિસ્તરણ સંકોચન યા તો વધારો ઘટાડો બે પરિસ્થિતિની અંદર તમારી પાસે 3 બિંદુઓ હશે જેને આપણે અભ્યાસ તરીકે સમજી ગયા B, A, C. ઓકે, છોકરીઓ જવાબ આપશો. B, A, C 3 બિંદુઓમાંથી મધ્ય બિંદુ કયું છે? A બિંદુ કયો બિંદુ છે? મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ વાળી વાત બરાબર જો સમજી લેશો તો કોઈ પણ સંજોગોમાં વિસ્તરણ સંકોચન હશે કે વધારો ઘટાડો હશે, આકૃતિ સારામાં સારી રીતે સરળતાથી દોરી શકશો. હવે આપણે સૌથી પહેલું કામ મધ્ય બિંદુનું જ કરવું છે. ટેક્સ્ટબુકની અંદર તમને આકૃતિ દર્શાવેલી છે. સૌથી પહેલું જ કામ 3 રૂપિયાની કિંમતે એટલે y અક્ષ ઉપરથી 3 ની કિંમતે x અક્ષ ઉપરથી સૌથી પહેલા ગ્રાહક 3 એકમ ખરીદવા તૈયાર થાય છે. y અક્ષ ઉપરથી 3 અને x અક્ષ ઉપરથી 3 ધ્યાન આપશો. એટલે અહીંયા એક આ પ્રકારની રેખા બની શકે છે આપણી, અને આવા સંજોગોમાં આપણે એક રેખા ઉપરથી નીચે તરફ ખેંચી દઈએ છીએ. ઓકે, ધ્યાન આપશો. y અક્ષ ઉપરથી 3 અને x અક્ષ ઉપરથી 3 અને જે રેખા તૈયાર થશે. અચ્છા, માંગ રેખાનો ઢાળ કેવો સમજાવેલો હતો? માંગ રેખાનો ઢાળ કેવો હોય? ઋણ ઢાળ હોય. કયો ઢાળ હોય? ઋણ ઢાળ. એટલે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ હોય. ઓકે, તમને જે રેખા વચ્ચેની તૈયાર કરીને આપી છે એના પર શું લખેલું છે તમને? D1 D1. ઓકે, અહીંયા તમને બિંદુ આપેલું હશે A. ઓકે, ફરીથી y અક્ષ ઉપરથી 3 ની કિંમતે x અક્ષ ઉપરથી માંગ 3 એકમની થાય છે અને એ બિંદુ પ્રાપ્ત થાય છે. એ બિંદુને છેદતી જે રેખા તૈયાર થાય છે જેને નામ આપણે આપીએ છીએ D1 રેખા. કઈ રેખા આપેલી છે? D1 બરાબર ધ્યાન આપશો. તમને જે ભાવે તે બોલશો મારી સાથે, એટલે પ્રોબ્લેમ ના આવે. ઓકે, હવે અહીંથી આપણે અનુસૂચિનું વચ્ચેનું જે પદ છે ફોન કરી લીધેલું છે. હવે કોઈ પણ કારણસર એટલે કે અન્ય પરિબળો પ્રેરિત પરિવર્તન આવે, હજી કિંમત એની જગ્યા પર એઝ ઇટ ઇઝ છે, સ્થિર છે. ધ્યાન આપજો બરાબર. કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. કિંમત એની જગ્યા પર સ્થિર છે. કિંમત સિવાયનું અન્ય પરિબળ છે તેમાં પરિવર્તન આવવાની શક્યતા છે. અને એટલા માટે છે કે ગ્રાહકનો વિચાર બદલશે. ગ્રાહકનો વિચાર બદલશે એનો મતલબ એવો છે કે અત્યાર સુધી જે ગ્રાહક 3 રૂપિયાની કિંમતે 3 એકમની માંગ કરતો હતો તે જ ગ્રાહક હવે અહીંથી y અક્ષ ઉપરથી 3 ની કિંમતે x અક્ષ ઉપરથી માત્ર 1 એકમની જ માંગ કરે છે. અને એટલા માટે અહીંયા એક રેખા તૈયાર થશે જેને તમે શું નામ આપી શકશો? મંજુરાજી જરા B2 કયું નામ આપી શકાશે? B2. ઓકે, અહીંયા કયું બિંદુ મૂકીશું? કયો બિંદુ આવશે? B. જો ઉપર કયા છે 3 બિંદુ? B, A, C. પહેલા આપણે કયો બિંદુ તૈયાર કર્યો? A બિંદુ. હવે કયો બિંદુ બનાવ્યો? B બિંદુ. A B તો તમને આવડશે 100%, કોઈ તકલીફ નથી. એનો મતલબ એવો છે કે મધ્ય બિંદુ જો આવડી જાય તો બાકીનું કામ સિમ્પલ છે. ફરીથી ધ્યાન આપશો. y અક્ષ ઉપરથી 3 રૂપિયાની કિંમતે x અક્ષ ઉપરથી ગ્રાહક માત્ર એક જ એકમ ખરીદવા તૈયાર છે. કિંમત એની જગ્યા પર હજી સ્થિર જ છે. કિંમત સિવાયના અન્ય પરિબળમાં જ પરિવર્તન આવે છે. ઇન ધ સેન્સ કે હવે આપણી પાસે D2 રેખા અસ્તિત્વ ધરાવે છે. પહેલી જે રેખા બનાવી તે D1 રેખા હતી જેને A બિંદુ આપીએ છીએ. બીજી રેખા આપણી પાસે છે D2 જેને આપણે D બિંદુ નામ આપીએ છીએ. હવે આપણી પાસે એના પછીનો બીજો સ્ટેપ. કયા પક્ષ પરથી શું લેશો છોકરીઓ? બોલજો. યસ. ઓકે, એ હવે આપણી પાસે અનુસૂચિમાં છેલ્લું પદ જ બચ્યું છે. 1, 3 અને 5 માંથી પહેલું ને ત્રીજું સોલ્વ થઈ ગયું છે. x અક્ષ ઉપરથી આપણે મેળવીએ છીએ 5 અને y અક્ષ ઉપરથી 3.
એટલે 3 રૂપિયાની કિંમતે 61 ઉપરથી 5 મેળવવાના છે. ફરીથી અહીંયા એક રેખા તૈયાર કરવામાં આવશે. અહીંયા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ રેખા બનશે. અહીંયા હું નામ આપી શકીશ C બિંદુ, ધ્યાન આપજો ખાસ. અને અહીંયા હું નામ આપીશ B3 P3, ધ્યાન આપજો. ફરીથી ધ્યાન આપો. 3 રૂપિયાની કિંમતે ગ્રાહક 5 એકમ ખરીદવા તૈયાર થાય છે. y અક્ષ ઉપરથી 3 અને x અક્ષ ઉપરથી 5 જે બિંદુ એકબીજાને છેદે છે, જે રેખાઓ એકબીજાને છેદે છે ત્યાં C બિંદુ પ્રાપ્ત થાય છે. અને એને આપણે નામ આપીએ છીએ P3 P3 રેખા. ઓકે, આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. અનુસૂચિના ટોટલ 5 પદમાંથી 3 પદનો જ અભ્યાસ કરીએ છીએ. એક વાત, 1, 3 અને 5 કિંમત બધી વખતે સરખી છે. 3 3 અને 3 રાખવાની છે, કારણ કે કિંમત એની જગ્યા પર સ્થિર છે. ત્યારે જ તમારો વધારા ઘટાડાનો મુદ્દો સમજૂતી સહિત સોલ્વ થઈ શકે છે. ફરીથી ધ્યાન આપજો. હવે આટલું મોટું કામ થઈ ગયું છે. હવે કોઈ નવું કામ બાકી નથી દઈશું. તમે પ્રશ્ન ભણો છો માંગમાં વધારો કે માંગમાં ઘટાડો. ઓકે, હવે બરાબર જે સૈદ્ધાંતિક બાબતો હતી તે હવે એપ્લાય થશે. ધ્યાન આપજો. શું લખવાનું છે, શું બોલવાનું, કારણ કે આખી આકૃતિ પછી તમારે એની સમજૂતી લખવાની છે. પરીક્ષામાં રોકડા 5 માર્ક છે આકૃતિના. સાવ સિમ્પલ કામ છે. આકૃતિ, અનુસૂચિ અને સમજૂતી. જો અનુસૂચિ ખોટી તો આકૃતિ ખોટી, અને આકૃતિ ખોટી તો એની સાથે સમજૂતી પણ કેવી હશે? ખોટી આવશે. ઓકે, સૌથી પહેલા મેં કામ કર્યું છે D1 D1 રેખા બનાવવાનું. જે A બિંદુ છે તે મધ્ય બિંદુ છે. 3 રૂપિયાની કિંમતે y અક્ષ ઉપરથી 3 અને x અક્ષ ઉપરથી 3 એકમની ખરીદી એ બિંદુ પ્રાપ્ત થાય છે. અચ્છા, તમારી અભ્યાસની સરળતા માટે કામ થઈ શકે. અહીંયા તમારે આ જે રેખા છે D1 D1 તેને નામ આપી શકાશે. પેન્સિલથી લખી રાખો મૂળ માંગ રેખા. શું કામ તે આપણે સમજાવો છો? મૂળ માંગ રેખા શબ્દ લખી રાખશો. D1 D1 જે છે એ મૂળ માંગ રેખા છે. એ બિંદુમાંથી જ એનું અસ્તિત્વ પ્રગટ થયેલું છે. હવે બજારની અંદર કિંમત એઝ ઇટ ઇઝ છે. કિંમતમાં કોઈ ફેરફાર નથી. પેન્સિલથી સ્ટેટમેન્ટ લખાવેલું છે કે કિંમત એની જગ્યા પર સ્થિર રહે છે. કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે અને એવા સંજોગોમાં યા તો માંગમાં વધારો આવે યા તો માંગમાં ઘટાડો આવશે. ઓકે, હવે ધ્યાન આપશો. D1 D1 રેખા બને છે. એ બિંદુ અસ્તિત્વમાં આવે છે. એમના પછી રેખા બને છે D2 D2 રેખા. D બિંદુ અસ્તિત્વમાં આવે છે. અચ્છા, હું એ બિંદુમાંથી B બિંદુ તરફ જાઉં છું. કયા બિંદુમાંથી કયા બિંદુ તરફ જાઉં? એ બિંદુમાંથી B બિંદુ તરફ. અચ્છા, શું લખી શકાશે ઉપર? હવે શું લખી શકાશે? યસ, માંગમાં ઘટાડો. કેમાં ઘટાડો આવ્યો? શું કામ કે 3 રૂપિયાની કિંમતે એ બિંદુ કેટલા ખરીદતા હતા? 3. પરંતુ 3 ની કિંમત હવે B બિંદુમાં કેટલો ખરીદે છે? માત્ર 1 જ. અને એટલા માટે 0 થી 1 નું ડિસ્ટન્સ ઓછું છે, 0 થી 3 નું ડિસ્ટન્સ વધારે છે. આંકડાકીય દ્રષ્ટિએ, ડિસ્ટન્સની દ્રષ્ટિએ અને લોજિકલ જોઈ શકો છો તમે કે D1 D1 ની રેખા એના કરતા ડાબી બાજુ અંદરની તરફ D2 D2 રેખા છે. માટે અહીંયા લખી શકાશે માંગમાં ઘટાડો. ધ્યાન આપશો. અગર માંગમાં ઘટાડો શબ્દ લખતી વખતે ઉતાવળમાં વધારો લખી દીધો તો આખો જવાબ ખોટો આવશે. જેમ દાખલામાં છેલ્લે જવાબ ખોટો લખે તે રીતે. એટલે માંગનો ઘટાડો શબ્દ છે ખાસ અગત્યનો છે. ફરીથી સમજી લો. એ બિંદુમાંથી B બિંદુ તરફ ગતિ કરતા આખે આખી મૂળ માંગ રેખા પોતાના સ્થાનેથી ડાબી બાજુ અંદરની તરફ ખસે છે અને નવી રેખા અસ્તિત્વમાં છે જેને નામ આપીએ છીએ D2 D2 રેખા. અને ત્યાં લખીએ છીએ એ બિંદુમાંથી B બિંદુ તરફ ગતિ કરતા માંગમાં ઘટાડો. ઓકે, હવેનો મુદ્દો તમને આવડશે 100%. હવે હું કયા બિંદુમાંથી કયા બિંદુ તરફ જઈશ? A થી C. બોલો બોલો, કોઈ વાંધો નહીં, ખોટું મને ચિંતા નહીં. કયા બિંદુમાંથી કયા બિંદુ તરફ જઈશું? એ બિંદુમાંથી C તરફ જઈશ. વેરી ગુડ. ઓકે, શું લખી શકીશું? કરો વધારો. કેવો વધારો છે? માંગમાં વધારો.
કે હવે બીજા પદની અંદર મૂળ માંગ રેખા છે એ પોતાના સ્થાનેથી બહારની બાજુ જમણી તરફ ખસે છે અને D3 રેખા એપ્લાય થાય છે ઇન ધ સેન્સ કે એ બિંદુમાંથી C બિંદુ તરફ ગતિ કરતા એ બિંદુમાંથી C બિંદુ તરફ ગતિ કરતા માંગમાં વધારો અસ્તિત્વ ધરાવે છે. મને એમ લાગે છે કે આખી આકૃતિ સાવ સિમ્પલ છે, કોઈ નવું કામ નથી. અચ્છા, જ્યારે તમે આની સમજૂતી લખવા માટે બેસો યા તો તમને પરીક્ષામાં બી પ્રશ્ન પૂછી શકાશે. ઓકે, પરીક્ષામાં પ્રશ્ન કંઈક એવો પૂછાશે, માંગ રેખા પોતાના મૂળ સ્થાનેથી, એટલે મૂળ માંગ રેખા પોતાના મૂળ સ્થાનેથી ડાબી બાજુ અંદરની તરફ ખસે છે તો શું લખાશે? માંગમાં ઘટાડો. વેરી ગુડ. અને મૂળ માંગ રેખા પોતાના સ્થાનેથી બહારની બાજુ જમણી તરફ જશે તો શું લખાશે? માંગમાં વધારો. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા માંગ રેખાના સંદર્ભમાં મૂળ માંગ રેખા યા તો પોતાના સ્થાનેથી ડાબી બાજુ અંદરની તરફ જાય છે યા તો પોતાના સ્થાનેથી જમણી બાજુ બહારની તરફ જાય છે. આ બે પરિસ્થિતિની અંદર માંગમાં યા તો વધારો આવે છે યા તો ઘટાડો અસ્તિત્વમાં આવતો દર્શાવેલો છે. આની આકૃતિ જે છે એ કોઈ અઘરું કામ નથી. પહેલા મુખ્ય બાબત એ છે કે પેન્સિલથી લખાવેલું સમીકરણ છે તે આવડવું જોઈએ. વાંચજો તમે પેન્સિલથી મેં સમીકરણ લખેલું, બોલજો તમે, માસ્ક કાઢીને બોલો, વાંધો નહીં. જ્યારે કિંમત તેમની જગ્યા પર સ્થિર રહે અને કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પરિવર્તન આવે એટલે માંગમાં વધારો કે ઘટાડો અસ્તિત્વમાં આવે છે. યસ, કિંમત એની જગ્યા પર એઝ ઇટ ઇઝ છે, સ્થિર છે. બરાબર? એટલા માટે અનુસૂચિનો અભ્યાસ ખાસ જરૂરી છે કે 3 જ કિંમત છે બધી જ જગ્યાએ. એટલે આપણે 3 રૂપિયાની કિંમતને જ મહત્વ આપેલું છે. આપણે અહીંયા 2, 1, 4, 5 એને કોઈ મહત્વ આપેલું નથી. પરંતુ બજારની અંદર ગ્રાહકો છે તે જુદી જુદી વિચારસરણી ધરાવે છે અને એટલા માટે થઈને એના ફળ સ્વરૂપે ગ્રાહકો જે પ્રયત્ન કરે છે તેમાં કાં તો વધારો આવી શકે કાં તો ઘટાડો આવી શકે. જ્યારે તમે સમજૂતી લખો છો ત્યારે સમજૂતીની છે સિમ્પલ. ચોપડીવાળી વાતને ગોખવા માટે બેસતો તો જલ્દીથી નહીં આવડે. જેમ હું તમારી સામે જ્યારથી શરૂ કર્યું ત્યારથી તમને સમજૂતી મૌખિક જ આપું છું તેવી રીતે થઈ શકશે. શું કરવાનું છે કામ તે બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા અક્ષ બનાવીએ છીએ, ઊભો અક્ષ, જેને આપણે નામ આપીએ છીએ OY અક્ષ. કયો અક્ષ નામ આપીએ છીએ? OY અક્ષ. એના ઉપર લખીએ છીએ વસ્તુની કિંમત. શેમાં લખીએ છીએ? રૂપિયામાં. આ વિગત લખવાની. અનુસૂચિની પહેલી કોલમ છે તે y અક્ષ ઉપર લખાઈ જશે. એટલા માટે અહીંયા પણ y અક્ષ મેન્શન કરેલો છે, તમે ટેક્સ્ટબુકમાં કરી રાખશો. હવે આડો અક્ષ આવશે જેને આપણે નામ આપશું OX અક્ષ. એમાં લખશો વસ્તુની માંગ એકમમાં. બરાબર ધ્યાન રાખજો, વસ્તુની માંગ એકમમાં આવશે. એના ઉપર આંકડાકીય માહિતી એટલે કે અનુસૂચિમાંથી જ લેવાની છે. 1 થી શરૂ કરીને 5, તો આપણે પર્ટિક્યુલર 1 થી 5 મૂકી દઈએ છીએ જે આપણને 100% આવડે છે. O અને 0 સમજીએ છીએ માટે ઓછી કિંમતથી શરૂઆત કરવાની પહેલા સેશનમાં ચર્ચા થયેલી છે. હવે અહીંથી પરિસ્થિતિમાં બદલાવ આવશે, ધ્યાન આપજો ખાસ. x અને y અક્ષ તમને આવડી જાય લખતા એટલે પછી પેરેગ્રાફ પાડવાનો અને હવે તમારે 3 રૂપિયાની કિંમતે એ બિંદુ પ્રાપ્ત થાય છે. 3 એકમ રેખાની તૈયારી છે અને D1 રેખા અસ્તિત્વમાં આવે છે જેને નામ આપીએ છીએ મૂળ માંગ રેખા. ક્લિયર? એના પછી તરત જ બીજું પદ લેવાનું છે. મૂળ માંગ રેખા પોતાના સ્થાનેથી ડાબી બાજુ અંદરની તરફ ખસવાની છે. એટલે કે ગ્રાહક 3 રૂપિયાની કિંમતે જે 3 એકમ ખરીદવા તૈયાર હતો એનો વિચાર હવે બદલાય છે અને 3 રૂપિયાની કિંમતે તે માત્ર 1 એકમ ખરીદવા તૈયાર થાય છે. અને તમારી પાસે બહુ સ્પષ્ટ માહિતી આપી છે. બી બિંદુમાંથી એ બિંદુ તરફ ગતિ કરવાનું છે. આખી મૂળ માંગ રેખા D1 રેખા એ પોતાના સ્થાનેથી ડાબી બાજુ અંદરની તરફ ખસે છે અને એવા સંજોગોમાં માંગમાં ઘટાડો અસ્તિત્વમાં આવે છે. પહેલા નંબરની રેખાને બાદ કરતા બીજા નંબરમાં D2 લખવું ફરજિયાત જરૂરી છે. ઓકે? અને આ બે પદોને બાદ કરતા હવે તમારી પાસે ત્રીજી એક જ વિગત બેચી છે જેની અંદર 3 રૂપિયાની કિંમતે હવે ગ્રાહક અન્ય પરિબળો યથાવત છે.
અન્ય પરિબળોમાં પરિવર્તન છે, કિંમત એની જગ્યા પર સ્થિર છે, 5 એકમ ખરીદવાની તૈયારી દર્શાવે છે, એટલે કે સી બિંદુ અસ્તિત્વ ધરાવે છે. સી બિંદુમાંથી એક આખી રેખા અસ્તિત્વમાં આવશે, જેનું નામ લખો આપણે B3 રેખા. B3 રેખા એ બિંદુમાંથી સી બિંદુ તરફ ગતિ કરતા માંગમાં વધારો અસ્તિત્વમાં આવશે. અને અહીંયા મૂળ માંગ રેખા પોતાના સ્થાનેથી બહારની બાજુ જમણી તરફ ખસે છે. ધ્યાન રાખજો, આ મારો રાઈટ હેન્ડ છે. મૂળ માંગ રેખા પોતાના સ્થાનેથી જમણી બાજુ બહારની તરફ ખસે છે તો B3 રેખા બનશે. અને મૂળ માંગ રેખા ડાબી બાજુ અંદરની તરફ ખસે છે તો D2 માંગ રેખા અસ્તિત્વમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે, જેને આપણે BAC બિંદુથી સ્પષ્ટ રીતે લખવાનું છે. તો આ આખી જ આકૃતિમાં એનો મધ્યવર્તી વિચાર એ છે, એક સાથે 3 આકૃતિ છે તમારી પાસે. સૌથી પહેલું સેશન માંગ રેખા, જેમાં કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ શીખી ગયા હતા. કિંમત વધે છે, માંગ ઘટે છે. કિંમત ઘટે છે, ડેફિનેટલી માંગ વધે છે. આ સિદ્ધાંત આપણે શીખી ગયા હતા. એમના પછી બીજા સેશનમાં માંગનું વિસ્તરણ અને સંકોચન, એમાં પણ BAC બિંદુનું જ કામ કરી ગયા હતા. A માંથી B બિંદુ ને A માંથી C બિંદુ. અને હવે આજે ત્રીજું કામ છે, જેને આપણે સમજીએ છીએ માંગમાં વધારો અને માંગમાં ઘટાડો. એટલે કે તમારી પાસે વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો અને દૂધની માંગ રેખા 3 સેશનની અંદર 3 તબક્કામાં આપણે ચર્ચા કરી ગયા. ઇન બિટવીન એની સાથે આપણી પાસે જે સમય હતો તેમાં મેં તમને કેટલીક અગત્યની બાબતો સમજાવી હતી. એ બાબતો એવી હતી કે જેમાં તમારી પાસે 5 માર્કનો પ્રશ્ન છે. ફરીથી સમજી લેશો જરા, અને એની પણ ચર્ચા આજે આપણી પાસે થોડો સમય છે તો જોઈ લઈએ છીએ. શું થઈ શકશે તે સમજી લો. કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને સાબિત કરતા પહેલા તમારી પાસે વસ્તુની માંગને અસર કરતા પરિબળો આવશે. ચોપડીમાં ટેક્સ્ટબુકમાં ચેક કરજો બધા લોકો. વસ્તુની માંગને અસર કરતા પરિબળો પેજ નંબર 21 પર છે, જે આખો 5 માર્કનો પ્રશ્ન મેં સમજાવેલો છે. એટલે હજી આપણે 2 પ્રશ્નો શીખીએ છીએ અત્યારે ને અત્યારે. ઓકે, તમારી પાસે સૌથી પહેલા વસ્તુની માંગને અસર કરતા પરિબળોની બાજુમાં કારણો શબ્દ લખી શકાશે. અને અહીંથી તમારી પાસે સૌથી પહેલા 3.2.1 આપેલું છે, જેમાં લખશો વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી હોય છે. એક વસ્તુની કિંમતની બાજુમાં કેપિટલ A લખી દેવાય. એટલે અભ્યાસની સરળતા માટે એક્ઝામમાં ગૂંચવાઈ નહીં જવાય, કારણ કે પેટા મુદ્દા અને મુખ્ય મુદ્દા બહુ બધા છે. 5 માર્કનો પ્રશ્ન લખવા માટે કેટલા મુદ્દા જોઈએ તે સમજી લો. સૌથી પહેલું કેપિટલ A, 21 નંબરનું પેજ, વસ્તુની કિંમત. તરત જ બીજો મુદ્દો આવશે કેપિટલ B, 3.2.2, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. ધ્યાન આપશો ખાસ. હવે એમાં આવશે નંબર 1, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. બીજો મુદ્દો આવશે વ્યક્તિની આવક. નંબર 3 આવશે સંબંધિત વસ્તુની કિંમત. ત્રીજા મુદ્દામાં પેટા મુદ્દો આવશે નંબર 1, અવેજી વસ્તુની કિંમત. અને નંબર 2 આવશે પૂરક વસ્તુની કિંમત. અને છેલ્લે તમારી પાસે ભવિષ્યની કિંમતો કે ભવિષ્યના ભાવ અંગેની અટકળો. અને જો 5મો મુદ્દો રહેશે નંબર 4 પછી, જેમાં તમારી પાસે વસ્તી અને વસ્તીનું વયજૂથ દર્શાવેલું છે. તે દરેક ઉંમરના વ્યક્તિઓની જરૂરિયાત જુદી જુદી દર્શાવેલી હશે. આમ તમારી પાસે અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 4 ની અંદરથી મેક્સિમમ પ્રશ્નો થયેલા છે 5. જુદા જુદા પ્રશ્નોની સમજૂતી અલગ અલગ રીતે આપેલી છે. હજી આ 5મો પ્રશ્ન જે તમારા ધ્યાનમાં છે તેને પણ જરા સમજી લો. તમારી પાસે પેજ નંબર 23 ઉપર માંગના નિયમના અપવાદો આપેલા છે. માંગના નિયમના અપવાદો. તમે બોલતી નથી અપવાદ કોને કહેશો? ચાલશે, જે આવડશે કોને અપવાદ કહેશો? જે અન્ય લોકો કરતા જુદું પડતું હોય તો તેને શું કહેશું આપણે? અપવાદ કહેશું. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનો બર્થડે હોય અને એ કલરફુલ કપડામાં આવેલો હોય, બાકી બધા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલ ડ્રેસમાં હોય, તો એક વિદ્યાર્થી જેનો બર્થડે છે તે અલગ પડે છે, તે અપવાદ છે, એ અન્ય કરતા જુદો છે. એટલે કે સમજી લો બરાબર, માંગના નિયમને અપવાદના નિયમો પર લાગુ પડે છે.
એ કેવી રીતે સમજી લો. ઘણી બધી વખત આપણો માંગનો નિયમ કામ કરતો નથી. એ શું કામ નથી કરતો તેના માટેના 4 મુદ્દા પરીક્ષામાં 3 માર્કની ટૂંક નોંધ આવશે. 80 માર્કનું પેપર લખશો માં ટૂંક નોંધ આવશે, ધ્યાન આપજો. તો સ્પષ્ટતા આપેલી છે. સૌથી પહેલા માંગના નિયમના અપવાદ કોને કહી શકાય તે એને જરા પ્રેક્ટિકલી સમજી લો. માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં, ધારણાઓ બધી જ સાચી હોય છતાં કેટલીક વખત તેમાં અપવાદના નિયમો જોવા મળે છે, જેમાં માંગના નિયમથી વિરુદ્ધમાં, ખાસ ધ્યાન આપજો, વિરુદ્ધ દિશામાં ફેરફારો નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં, બરાબર ધ્યાન આપજો, વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે, અથવા તો વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. અને આના માટે તમને કેટલીક અગત્યની બાબતો આપેલી છે. સૌથી પહેલો મુદ્દો છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. કયો મુદ્દો આપેલો છે? નંબર 1 બોલજો જરા અહીંયાથી. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. આપણી સામાજિક વ્યવસ્થા, સોસાયટીઓમાં કેટલાક ધનિક વર્ગના લોકો વસવાટ કરે છે, જે વસ્તુની કિંમત જેમ ઊંચી જશે ને તેને જ ખરીદવાની પ્રાયોરિટી આપશે. કે સસ્તી વસ્તુને સ્વીકારશે નહીં. આપણો માંગનો નિયમ એવો છે કે કિંમત ઘટે તો જ માંગ વધે. પણ ધનિક લોકો જે છે તે સોસાયટીમાં પોતાનું સ્ટેટસ જાળવવા માટે, પોતાની નામના જાળવવા માટે વસ્તુની કિંમત જેમ ઊંચી જશે તેમ તેની ખરીદી વધારશે. એટલે ત્યાં આપણા માંગનો નિયમ કામ નહીં કરે. ખાસ કરીને સોના ચાંદી હીરા મોતીના દાગીનાઓ, ઓર્નામેન્ટ્સની વાત થઈ છે, મોંઘી કાર કે ગાડીઓની ચર્ચા થઈ છે, મોંઘા મોબાઈલ ફોનની ચર્ચા થઈ છે. એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે. અને એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની કિંમત જેમ ઊંચી જશે તેમ તેની તે માંગ કોન્સ્ટન્ટ કરશે, જે આપણા માંગના નિયમ કરતા વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. હવે નંબર 2 કયો મુદ્દો આપેલો છે? નંબર 2 જો જરા. યસ, અત્યંત સસ્તી વસ્તુઓ દર્શાવેલી છે. દાખલા તરીકે ટાંકણી, સ્ટેપલરની પિન અથવા તો એવા પ્રકારની વસ્તુ કે જેની કિંમતમાં વધારો થાય તો પણ આપણે એની જરૂરિયાત પૂરી કરવાના જ છીએ. સપોઝ દાખલા તરીકે આજે હું સ્ટેપલરની પિન લેવા જાઉં છું ને મને 10 રૂપિયામાં એક બોક્સ મળે છે. આવતા વીકમાં હું ફરી પાછો બીજી વખત સ્ટેપલરની પિન ખરીદવા જાઉં છું ને મને 15 રૂપિયામાં એક બોક્સ મળે છે. તો નો ડાઉટ કિંમત વધી ગઈ છે, પણ સ્ટેપલરની પિનની જરૂર તો છે જ. એટલા માટે થઈને એવા સંજોગોની અંદર એ જે સ્ટેપલરની પિન અથવા ટાંકણી અથવા તો માચીસ કે જે સામાન્ય વસ્તુઓ છે એની કિંમત ગમે તેટલી વધે એનાથી કંઈ બહુ ફેર પડતો નથી. માટે અત્યંત સસ્તી વસ્તુઓ છે જેની બહુ કોઈ કિંમત નથી હોતી. આમ પણ સ્ટેપલર પિન આપણે રોજ ખરીદવા નથી જતા, ટાંકણી રોજ ખરીદવા નથી જતા આપણે. તો કિંમત વધશે છતાંય લોકો એની જરૂરિયાત પૂરી કરશે. એમાં પહેલો મુદ્દો અને બીજો મુદ્દો બે અપોઝિટ છે પાછો. હવે પહેલો મુદ્દો છે જે વસ્તુઓની કિંમત વધશે કે પ્રતિષ્ઠામાં વધારો કરશે માટે કામ કરે છે. બીજા મુદ્દામાં અત્યંત સસ્તી વસ્તુઓ છે. ત્રીજો મુદ્દો ઉપરના બે મુદ્દા કરતા જુદો છે, હલકા પ્રકારની વસ્તુઓ. યસ, બ્રિટનના સર રોબર્ટ ગિફને આ હલકા પ્રકારની વસ્તુઓ તરફ અર્થશાસ્ત્રીઓનું ધ્યાન દોરેલું છે. મતલબ કે એવા પ્રકારની વસ્તુ કે જે ગરીબ વર્ગ વપરાશ કરે છે. દાખલા તરીકે ઘઉં છે તે ધનિક વર્ગ વપરાશ કરે છે, જુવાર અને બાજરી છે તે ગરીબ વર્ગ વપરાશ કરે છે. પરંતુ ઘઉંની કિંમતની સામે બાજરીની કિંમત જો હજી પણ ઘટી જાય તો નિમ્ન વર્ગના લોકો છે એ હલકા પ્રકારની વસ્તુને છોડશે, થોડા નાણાં તેમાં ઉમેરશે અને ઘઉં ખરીદવાનો પ્રયત્ન કરશે. તો ત્રીજા મુદ્દામાં પણ હલકા પ્રકારની વસ્તુ તરફ સર રોબર્ટ ગિફને ધ્યાન તો દોરેલું છે, પરંતુ એવા સંજોગોની અંદર અહીંયા માંગનો નિયમ તો કામ કરતો જ નથી, એ વાત નિશ્ચિત છે. અને નંબર 4 કયો મુદ્દો આપેલો છે? યસ, ગ્રાહકોની પસંદગી છે. દાખલા તરીકે હું બાટા કંપનીના શૂઝને સૌથી પહેલી વખત પ્રાયોરિટી આપું છું. મને એ કંપની બરાબર માઇન્ડમાં બેસે છે. હવે મને બાટા કંપનીની કિંમતમાં ગમે તેટલો વધારો થશે તો પણ વસ્તુ તો મને બાટાની જ જોઈશે.
એનો મતલબ એવો છે કે કિંમતમાં ગમે તેટલો વધારો થાય તો પણ ગ્રાહકની જે ઈચ્છા છે એ બદલી શકાતી નથી. માટે ચોથો મુદ્દો તમને આપેલો છે, ગ્રાહકોની પસંદગી જે વસ્તુની તરફેણમાં કે ફેવરમાં બદલાય એને કે છોડવા તૈયાર નથી. ભલે બાટાની વસ્તુની કિંમતમાં વધારો થાય તો પણ ગ્રાહક તેને જ પ્રાયોરિટી આપશે. એટલે કિંમત વધે છે છતાંય તેને ખરીદવાનો પ્રયત્ન થાય છે. તો ઓવરઓલ અભ્યાસ તમારી પાસે એવો છે. આખું ત્રીજું ચેપ્ટર જેમાં મુખ્ય મુદ્દાઓ ખાસ અગત્યના છે. સૌથી પહેલા માંગને અસર કરતા પરિબળો, મુખ્ય 5 મુદ્દા અને પેટા 2 મુદ્દા એબી વિભાગ સાથે. તમારી પાસે હમણાં જ જે પ્રશ્નની ચર્ચા કરી ગયા તેમાં માંગના નિયમના અપવાદો એના 4 મુદ્દા રહેશે, 3 માર્કનો પ્રશ્ન રહેશે અને 3 આકૃતિનું કામ કરી ગયા, જેમાં સૌથી પહેલા દૂધની માંગ રેખા, બીજો મુદ્દો જોઈ ગયા હતા માંગનું વિસ્તરણ સંકોચન અને ત્રીજો મુદ્દો જોઈ ગયા હતા માંગમાં વધારો કે ઘટાડો, જે આકૃતિ તમારી નજર સામે છે. ઓકે, તો આજની ચર્ચા અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા ચેપ્ટર નંબર 4 માટે બીજા સેશનમાં ભેગા થશું.